ડભોઈ પંથકમાં સરકાર દ્વારા ડાંગરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે, પરંતુ વહીવટી તંત્રની મંદ ગતિને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। પુરવઠા ગોડાઉન ખાતે દિવસ દરમિયાન માત્ર 15 ટ્રેક્ટરની જ ખરીદી થતી હોવાથી ઢોલાર ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। પૂરતા સ્ટાફના અભાવે તોલ માપમાં થતા વિલંબનો લાભ ખાનગી વેપારીઓ ઉઠાવે તેવી ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ દૈનિક ક્વોટા વધારવા અને ટોકન પદ્ધતિ સુધારવા માંગ કરી છે, અન્યથા આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આજ રોજ ટેકાના ભાવે જે ખરીદી થાય છે પુરવઠા વિભાગમાં એનો ખરીદી યોગ્ય રીતે ન થતી હોવાથી અને બહુ લેટ થયેલ હોવાથી આજે આવેદન આપવામાં આવ્યું, ત્યાં યોગ્ય જવાબ ન મળતા અમે આજે પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન આપવા આવેલા છે। ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને અને ખરીદી જે બહુ ધીમી ગતિએ ચાલે છે એના કારણે જે ખેડૂતોનો માલ છે એ માલ ખેતરોની અંદર પડ્યો બગડે છે અને ઘણા બધા ખેડૂતો મજબૂર થઈ અને ટેકાના ભાવે ખરીદી ના કરતા સરકાર નથી કરતી, એના કારણે વેપારીઓને મજબૂર થઈને 5,000 રૂપિયાની અંદર ડાંગર આપવા માટે મજબૂર થઈ જાય છે અને એ જ પ્રશ્નો લઈ અને એના નિરાકરણ માટે આજે પ્રાંત અધિકારીને, ડભોઈ તાલુકા પ્રાંત અધિકારીને અમે આવેદન આપેલ છે। સરકારશ્રી દ્વારા એમએસપીના ભાવથી ખરીદી કરવા માટે જે પાકોની જાહેરાત કરી તેમાંથી એક ડાંગર છે। ચોમાસું સિઝનનો ડાંગર કાપે આજે 3 મહિના થઈ ગયા છે। એમએસપીથી નોંધણી કરાયા પછી 3 મહિના પછી પણ ગોકળ ગાયની ગતિ આજે ખરીદી કરે છે સરકાર, અને જેના કારણે ગોકળ ગાયની ગતિની ખરીદીને કારણે ખેડૂતોએ મજબૂર થઈ અને વેપારીઓને સસ્તા ભાવમાં માલ વેચવો પડે છે, જેથી સીધું દેખાઈ આવે છે કે આ વેપારીઓને ફાયદો કરાવી રહ્યા છે। એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે, અહીંયા વધુ ટીમ મૂકે, રોજના 50 થી 60 ટ્રેક્ટરની ખરીદી કરી શકે એવી ટીમો પણ છે। તેમ છતાં પણ જાણી જોઈને 15 જ ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવે છે, જેથી અમારી વારંવાર વિનંતી છે સરકારને। અગાઉ બી આ બાબતે વારંવાર આવેદનપત્રો આપેલા છે, પણ ડભોઈ તાલુકામાં કોઈ પણ અધિકારી કાળજી રાખીને જોતો નથી। વર્ષોથી એક જ બબાલ છે, વર્ષોથી કે ભાઈ 15 ટ્રેક્ટરથી વધુ નહીં, સવારે 5 વાગ્યાથી ખેડૂત અહીંયા આવીને ઉભો રહે, રાત્રે 12 વાગ્યા સુધીના ઘરે નહીં પહોંચતો। તો સરકારને વિનંતી છે કે જો તમારે એમએસપીથી જાહેરાત કરી છે અને ખરીદી કરવી જ છે તો એને ઉતાવળથી કરો। ખેડૂતે માલ હાચવીને 3 મહિના સુધી ખેતરમાં ના પડી રહેવો જોઈએ। આજ રોજ અમે પહેલા ગોડાઉન પર ગયા, ઢોલાર ગામના ખેડૂતોએ અમને બોલાયા, અમે ત્યાં ગયા, ત્યાંથી નક્કી કરી અને સરકારનું ધ્યાન દોરવા માટે ડભોઈ પ્રાંત અધિકારી સાહેબને અમે આના વિશે જાણ કરી છે લેખિતમાં।